ઉપાશ્રયના નિર્માણ પૂર્વે ઉપાશ્રયનો પ્લાન એન્જિનિયર પાસે બનાવ્યા બાદ કોઈક જાણકાર મુનિશી પાસે ચેક કરાવવો જોઈએ, કેમ કે ફ્લેટ અને બ્લોક બનાવનારા એન્જિનિયરો ઉપાશ્રયનો નકશો પણ ફ્લેટની ઢબ્બે જ બનાવતા હોય છે, જેની રચના સાદું-સાદગીને સંયમ પાળવામાં બાધક બનતી હોય છે. ફ્લેટમાં પલંગ, ખુરશી તેમજ લાઇટો વપરાતી હોવાથી ત્યાં બારી ફ્લોરિંગથી 2.5-3 ફૂટ ઊંચે મૂકે તો પણ હવા ઉજાસમાં વાંધો આવતો નથી. જ્યારે ઉપાશ્રયમાં તો નીચે જમીન પર જ બેસવાનું અને લાઇટ વર્જ્ય હોવાથી હવા ઉજાસમાં 2.5 ફૂટવાળી દિવાલ અવરોધક બને છે. માટે ઉપાશ્રયની બારી જમીનથી માત્ર 1 ફૂટની હાઇટ પરથી જ મૂકવી જોઈએ. એમાં ઉપર નીચેના 2 બારણા અલગ કરવા જોઈએ, જેથી નીચે બારી બંધ કરીને ઉપરની ખુલ્લી રાખવાની હોય તો રાખી શકાય. બારીઓની ઉપર વેન્ટિલેશન પણ બનાવવા જરૂરી ગણાય. બારીઓમાં જો લોખંડની ગ્રીલ ફિટ કરવામાં આવે તો બારી બંધ કરતાં જૈણા પાળી શકાય નહીં, માટે ગ્રીલના બદલે સીધા સળિયા જ લગાડવા આવે તો જૈણા પાળી શકાય. ઉપાશ્રયના ફ્લોરિંગમાં ઝીણા દાણાવાળી ફ્લોરિંગ ટાઇલ્સ ફિટ કરવામાં આવે છે તે બરાબર નથી, કેમ કે તેમાં પાણી ઢળ્યું હોય તો દેખાતું નથી, કીડી મકોડી ફરતી હોય તો નજરમાં આવતી નથી, આહાર પાણી કરતાં જમીન પર પડેલા કણિયા દેખાતા નથી, તેની ઉપર કીડીઓ જામી જાય છે, હાલતા ચાલતા તેની પર પગ આવી જાય તો હજારો કીડીઓનો કચરઘાણ નીકળી જાય. માટે આવી ટાઇલ્સ વાપરવાને બદલે કોટા સ્ટોન લાદી વાપરવી વધુ યોગ્ય ગણાય. એકદમ સ્લેટ જેવી આ લાદી પર કંઈ પણ પડ્યું હશે તો તરત જ નજરમાં આવી જશે. ઘણા ઉપાશ્રયોમાં જગ્યાના અભાવે આજે પ્રવચન હોલમાં ગેલેરી કાઢવાની ફેશન ચાલુ થઈ છે, પણ તે અંગે જરા શાંતિથી વિચાર કરવા જેવો છે. આવી ગેલેરીનો ઉપયોગ વર્ષમાં એક જ દિવસ માટે જ થતો હોય છે. બાકીના 359 દિવસ તો નીચેના હોલમાં પણ મોટો પડી જતો હોય છે. ખાલી પડેલી ગેલેરીમાં ચાલુ વ્યાખ્યાને છોકરાઓને તોફાન કરવા માટે મોકળું મેદાન મળી જતું હોય છે. માત્ર એક દિવસની સગવડ ખાતર હોલની હાઇટ વધારી દેવી, ફર્સ્ટ ફ્લોરને વધુ ઊંચે તાણી જવો અને $1.5 લાખનો ખર્ચ વધારી દેવો જરાય ઉચિત નથી. વ્યાખ્યાન માટે બાંધેલી તે ગેલેરીઓ જ્યારે જોવાનો મોકો મળે છે ત્યારે તે ગેલેરીમાં એમ્બિલ ખાતાના કોળસા, સડેલું અનાજ, તૂટેલું ફર્નિચર આદિ ભંગાર જ જોવા મળ્યો છે. વધુમાં આ ગેલેરી બનાવતા પૂર્વે એન્જિનિયરે પ્રવચનની પાઠથી મેજર કરીને ડિગ્રી મેળવવાની હોય છે. ડિગ્રી મેળવ્યા વિના એમનેમ જ બાંધેલી ગેલેરીમાં માત્ર અવાજ સંભળાતો હોય છે, પણ વ્યાખ્યાતાનું મોં દેખાતું નથી. કેટલાક સ્થળે કશું જ ગણિત કર્યા વિના પગથિયાની જેમ 3 સ્ટેપ બનાવી દીધા હોય છે, જેમાં આગળની પ્રથમ લાઇનવાળા જ નીચે પ્રવક્તાનું મોં જોઈ શકતા હોય છે, બાકીના બધા તો બગાસા ખાતા બેસી રહ્યા હોય છે. આજ સુધીમાં જેટલા ઉપાશ્રયમાં ગેલેરીઓ બની છે એમાંથી પ્રાય એવી એક પણ નહીં હોય કે જેમાં બેઠેલા તમામ માણસો પ્રવક્તાનું મોં ઉપર બેઠા બેઠા પણ જોઈ શકતા હોય. ઉપાશ્રયના બાંધકામ વખતે સાધુ-સાધ્વી અને પોષાતી શ્રાવકોને માતૃ પરઠવા માટે તેમજ વાડાની સગવડ માટે ઉચિત જગ્યા પહેલેથી જ છોડી દેવી જોઈએ. વાડાના રૂમમાં પણ હવા ઉજાસની સગવડ જરૂરી છે. પ્રવચન હોલમાં જેટલી જગ્યા હોલમાં મજરે લઈ શકતી હોય તે બધી હોલમાં જ લઈ જવી. હોલમાં રૂમો કે બહાર ગેલેરીઓ બનાવી જગ્યા બગાડવી નહીં. રૂમની જ્યારે જરૂર ઊભી થાય ત્યારે ફોલ્ડિંગ પાર્ટીશન વડે રૂમ બનાવી શકાશે અને કામ પતે તે પાર્ટીશન દૂર પણ કરી શકાશે. ઉપાશ્રયમાં જો વધુમાં વધુ બારી બારણાં ગોઠવવામાં આવે તો આજે જે પંખા લાઇટ ઘૂસી રહ્યા છે તેની આવશ્યકતા ન રહે. ઉપાશ્રયની અંદરની દિવાળો વ્હાઇટ નહીં પણ લાઇટ કલરવાળી રાખવી, જેથી મેલી પણ ન થાય અને પ્રકાશનું રિફ્લેક્શન પણ આપી શકે. મકાનમાં હવા ઉજાસની સગવડ ન થઈ શકે તેમ હોય તો ઉપરની અગાસીથી નીચે સુધી વચ્ચેની સીલિંગમાં કાચની ઈંટો ગોઠવીને પ્રકાશની વ્યવસ્થા થઈ શકે. વચ્ચે એક જાળીઓ મૂકીને હવાની અવરજવર માટે પણ સગવડ કરી શકાય. ટૂંકમાં એટલો ખ્યાલ જરૂર રાખવો કે ઉપાશ્રયમાં વધુને વધુ હવા ઉજાસ જરૂરી છે. ઉપાશ્રયમાં પગથિયાં આરસના ન બનાવતા, કેમ કે અંધારે એક સરખું સફેદ દેખાતું હોવાને કારણે પગથિયું ચૂકી જવાના પ્રસંગો પણ બને છે. માટે દરેક પગથિયાની ધાર પર અલગ કલરની બોર્ડર મૂકવી જોઈએ, જેથી પ્રત્યેક પગથિયું અલગ અલગ દેખાય. ઉપાશ્રયની દિવાલોમાં જો લોખંડના કબાટો પહેલેથી ફિટ કરી દેવામાં આવે તો પછી બહાર નવી જગ્યા ના રોકાય. ઉપાશ્રયનો નકશો બનાવનાર એન્જિનિયરને એટલી વાત ખાસ જણાવી કે આ સ્થાનમાં અંધારે લાઇટ વિના જ કામ કરવાનું છે. પંખા લાઇટ આ મકાનમાં વાપરવાની નથી. કુદરતી હવા અને ઉજાસ જેટલા વધુ મળી શકતા હોય તે રીતે જ નકશો બનાવવો. ઉપાશ્રયના ફર્નિચરમાં સનમાઇકા બિલકુલ વાપરવા યોગ્ય નથી. સનમાઇકાની પાટે સૂઈ જતા મુનિઓનો પાતળો સંથારો વારંવાર લપસી જતો હોય છે અને આસન બેઠા બેઠા જ ખસી જતું હોય છે. ગ્રહસ્થો માત્ર ભપકો જ જોતા હોય છે, પણ તે ચીજનો ઉપયોગ કરતાં કેટલી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે તે જોતા નથી. પાટ બનાવવામાં પ્લાયવુડ વાપરવું નહીં, કેમ કે પાણી અડતા તે તરત જ ફૂલી જતું હોય છે. ઉપાશ્રયમાં અંદરના દિવાલમાં ફરતી અભરાઈ પહેલેથી આરસીસીમાં જ કરી લેવી જોઈએ, જેથી વધારાનો સામાન બધો ઉપર રાખી શકાય.
ગોચરી માટે સ્પેશિયલ રૂમો બનાવવાને બદલે લાકડાનું પાર્ટીશન અથવા મજબૂત પડદાની વ્યવસ્થા રાખવી વધારે સારી ગણાશે. હોસ્પિટલમાં વપરાતા ફોલ્ડિંગ સ્ક્રીન પણ ચાલી શકે. ફ્લોરિંગ થતા દિવાલોમાં પ્લાસ્ટર કરતાં ક્યાંય ઝીણા છિદ્ર ન રહી જાય એ ખ્યાલ કરવો જેથી કીડીના દર વગેરે થવાનો સંભવ ન રહે. ઉપાશ્રયની બારીની ઉપર વાંચનટિયા પહેલેથી કરાવી લેવા જેથી વરસાદનું પાણી અંદર આવે નહીં. ઉપાશ્રયની જગ્યા જાહેર રોડ પર, ગીચ વસ્તીમાં કે ભર બજારમાં પસંદ ન કરવી. એકદમ જાહેર જગ્યામાં જો ઉપાશ્રય હશે તો પ્રવચન વગેરેમાં વાહનોનો હોર્ન અને લોકોની અવરજવરના કારણે ઘણો અંતરાય ઊભો થશે. વાહનની અવરજવરના કારણે ઉપાશ્રય એકદમ ધૂળથી અને પેટ્રોલના ધુમાડાથી ઉભરાતો રહેશે. ગીચ વસ્તીમાં પણ જો રાખશો તો સાધુ સાધ્વીજીઓને ગ્રહસ્થીઓની વધુ નજીકમાં રહેવું પણ ઉચિત નથી. ઉપાશ્રયની દિવાલોમાં, બારીઓમાં, પાટોમાં ક્યાંય ઊડી લાઇનવાળી ડિઝાઇન, ઘીસીઓ વગેરે કરાવી નહીં. આવી લકીરોમાં ધૂળ ભરાય, કંથવા થાય, માંકડ ઉભરાય, કરોળિયાના જાળા બંધાય અને વિરાધનાનો પાર નહીં. વ્યાખ્યાન માટેની પણ 2.5 થી 3 ફૂટની હાઇટવાળી બનાવવી. વ્યાખ્યાનની પાઠની પાછળ બારી રાખવી નહીં. એમાંથી આવતો પ્રકાશ શ્રોતાઓની આંખને આંજી દે છે જેથી પ્રવક્તાનું મુખ જોઈ શકાતું નથી. પ્રવચન ખંડના પ્રવેશદ્વારો એવી રીતે રાખવા કે પાછળથી આવનારા શ્રોતાઓ આગળવાળાની પાછળ જ બેસી જાય. આગળથી પ્રવેશ કરી આખી સભાને ડોલીને પાછળ જવું પડે તે રીતેનો પ્રવેશદ્વાર રાખવો નહીં. ભાઈઓ બહેનો વચ્ચે મૂકવામાં આવતી રેલિંગ પણ 2.5 ફૂટની હાઇટવાળી બનાવવી અને એમાં સળિયા નાખવાને બદલે પાટિયા ફિટ કરવા જેથી ભાઈ બહેનો પરસ્પર દ્રષ્ટિદોષ થવાનો સંભવ ન રહે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.